જિલ્લા શિક્ષણ અધિકારી આર વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। વિદ્યાર્થીઓની શાળા બહાર સંચાલક મંડળની જવાબદારી નહીં તેવું જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે। તો ખાનગી વાહનમાં આવતા વિદ્યાર્થીઓની પરિસર બહાર જવાબદારી ન હોય, ખાનગી વાહનોમાં વધુ બાળકો બેસાડે તો પોલીસ અને આરટીઓને જાણ કરવી જોઈએ। સંચાલક મંડળે પોલીસ કે આરટીઓને જાણ કરવી જોઈએ। શાળાના વાહનમાં આવતા બાળકોની જવાબદારી શાળા સંચાલક મંડળની રહે છે। તો ખાનગી વાહનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડે તો પોલીસ અને આરટીઓની જવાબદારી। જિલ્લામાં હાલ કોઈ શાળા જોખમી નથી અને ફાયર એનઓસી સહિત જે કામગીરી કરવાની હતી તે ફાયર વિભાગે કરી છે। વાહનની અંતર્ગત જે કંઈ કાર્યવાહી હોય દંડ કરવાની સત્તા ધરાવતું સત્તાતંત્ર આરટીઓ અથવા પોલીસ તંત્ર હોય છે। એટલે જ્યારે શાળા સુધી ન પહોંચ્યું હોય ત્યાં સુધી તો સ્વાભાવિક છે કે સંચાલકગણની જે રજૂઆત હતી એ અમને એમના માધ્યમથી આ વિષયમાં મળવા પામેલી છે। સાથે સાથે અમે સંચાલકગણને એ પણ સમજ આપી છે કે આપને ત્યાં આવા કોઈ વાહનો ધ્યાન ઉપર આવે તો આપે, કારણ કે પગલાં લેવાની સત્તા વાહન જો શાળાનું હોય તો સંચાલકોએ ધ્યાન રાખવું, અને જો શાળાનું ન હોય અને કોઈ થર્ડ પાર્ટીનું વાહન એ કિસ્સામાં એમને ધ્યાને આવે તો સક્ષમ સત્તાધિકારીને આ વિગતો ધ્યાને મૂકવી કે જેથી કરીને આવી ઘટનાઓને નિવારી શકે।